ભરૂચનો બહુચર્ચિત મનરેગા કૌભાંડ મામલે આજે ફરીથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે આ કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓને આજે કોર્ટની અંદર રજૂ કરાયા હતા। રિમાન્ડ પૂર્ણ થતા આજે પુણ્યને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। જો કે કોર્ટે આ તમામ આરોપીઓને સબ જેલના હવાલે કરવાનો હુકમ કરી દીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। આપની સાથે છું કૃણાલ આહિર। મનરેગા યોજના એ શ્રમિકો અને ગરીબો માટે એક કમાવાના સાધન રૂપે ચાલુ કરાયેલી આત્મનિર્ભર બનવા માટે ચાલુ થયેલી આ યોજના હવે ક્યાંક ને ક્યાંક એ કૌભાંડીઓ માટે આ પૈસા કમાવાનું સાધન બની ગયું છે। અને થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી બચ્ચુ ખાબડના બંને દીકરાઓની પણ આ મામલે પોલીસે ધરપકડ કરી હતી। અને બાદમાં એક ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામ માટે ટેન્ડર પ્રક્રિયા સાથે જ એજન્સીઓને જે કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સીઓએ આ કામ કરવાને બદલે સીધા જ બિલ મૂકી અને મોટી રકમ ઘર ભેગી કરી છે। મનરેગા યોજનામાં કૌભાંડનો અંજામ આપ્યો અને તેની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। અને આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી 70થી વધુ લોકોના પેલા નિવેદન પણ નોંધ્યા। સરકારી એટલે કે મનરેગા યોજનામાં 7.30 કરોડ રૂપિયાનું આમાં કૌભાંડ થયું હોય તેવી પોલીસને જાણ થઈ હતી। પોલીસે તપાસ શરૂ કરી અને બાદમાં આરોપો સાથે જ પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના આધારે ભરૂચ પોલીસ અચાનક વહેલી સવારે ગીર સોમનાથ પહોંચે છે। ગીર સોમનાથ જઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવાની સૌથી પહેલાં પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછ કર્યા બાદ તેમને ભરૂચ લઈ જવામાં આવે છે। અને બાદમાં હાસોટા તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરનો આમાં મોટો હાથ હોય તેવી શંકા જતા તેમને પણ આની અંદર ધરપકડ કરવામાં આવે છે અને સાથે સાથે બીજા 4 લોકો એટલે કે કુલ 6 લોકોની આ મામલે ધરપકડ પોલીસ કરી ચૂકી હતી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પોલીસ વધુ તપાસ કરતા હીરા જોટવાના પુત્ર અને સુપાસીના હજી હાલમાં જ સરપંચ બનેલા એવા દિગ્વિજય જોટવાની પણ આ મામલે પોલીસ ધરપકડ કરી। અને ધરપકડ કર્યા બાદ આ ભરૂચ જિલ્લાના ચકચારી મનરેગા કૌભાંડમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ અને વચગાળાના અહેવાલના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। અને આ બાદમાં પોલીસે ડીઆરડીએની નિમણૂકની ફરિયાદના આધારે દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 આમ મળીને માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે આ ફરિયાદ નામજોગ ગુનો દાખલ કર્યો હતો। અને આ ગુનો દાખલ થતાં જ આ જે કૌભાંડીઓ હતા, જે મનરેગાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા હતા, એ ચાહે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી ચાહે કોંગ્રેસના હોય, આમાં તમામ સંપડાયેલા હતા। અને બાદમાં ચેતર વસાવાએ જ્યારે આરોપ લગાડ્યા હતા કે ન માત્ર કોંગ્રેસ ન માત્ર ભારતીય જનતા પાર્ટી પણ આની અંદર કેટલાય સરકારી અધિકારીઓ પણ જોડાયેલા છે। આવી વાત થતાં જ હવે વિસ્તારની અંદર ખળભળાટ મચી ગયો છે કે કદાચ ક્યાંક આમાં આપણું પણ નામ ના ખુલી શકે। એટલા માટે કેટલાય નેતાઓએ પોતાના ફોન ઘુમેડવાના ચાલુ કરી દીધા છે। કેટલાએ ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ નેતાઓના ટાઈમ માગવાનું પણ ચાલુ કરી દીધું છે, કેમ કે એકવાર ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રીના બંને દીકરાઓની આની અંદર ધરપકડ થઈ ચૂકી છે। એટલે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ન માત્ર બચ્ચુ ખાબડ પણ ભરૂચ જિલ્લાના બીજા કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ મનરેગા કૌભાંડમાં જોડાયેલા છે। જો કદાચ પોલીસ તપાસ કરે અને તપાસમાં વ્યવસ્થિત તપાસ કરે તો કેટલાય દિગ્ગજ નેતાઓના પણ આમાં તાર જોડાયેલા નીકળી શકે છે। આ કૌભાંડ હવે ખૂબ મોટું બનતું રહ્યું છે। આ માત્ર અત્યારે જે તપાસ ચાલી રહી છે એ 7.30 કરોડ રૂપિયાની ચાલી રહી છે। ચેતર વસાવાએ તો ત્યાં સુધી કહ્યું હતું આ કૌભાંડ 2500 કરોડ રૂપિયા કરતાં પણ વધારેનું છે। અને આ 2500 કરોડ કરતાં વધારેનું જે કૌભાંડ કર્યું છે તેમના પૈસા એ ક્યાંક ને ક્યાંક વિદેશ હવાલા મારફતે મોકલી દેવામાં આવ્યા છે। હીરા જોટવા ઉપર આક્ષેપો કરતા તેમને ત્યાં સુધીનું કહ્યું હતું કે મારી પાસે જરૂર પડશે તો પુરાવા છે, બિલ છે અને જે જમા થયેલા ચેક હતા તેમની પણ માહિતી છે। એટલે હવે પોલીસ કઈ રીતની તપાસ કરે છે, આમાં કઈ એસઆઈટીની ટીમની નિમણૂક કરવામાં આવે છે અને કઈ રીતની આની અંદર તપાસ થાય છે ત્યારે આ સાચો આંકડો બહાર આવશે। પણ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે જે છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં હતું હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય
જોટવા સહિતના એ 6 લોકોની તેમને પોલીસે કસ્ટડીમાં રાખ્યા હતા, બાદમાં રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને ફરીથી જ્યારે એમને પુનઃ આજે કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે કોઈ પણ દલીલ માન્યા વગર સીધું કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો એક હુકમ કરી દીધો છે. તમને શું લાગે છે આ મનરેગા કૌભાંડને લઈને હજી કેટલા નેતાઓ આની અંદર તાર જોડાયેલા છે અથવા તો કેટલા સરકારી અધિકારીઓના તાબા હેઠળ આ કૌભાંડ થઈ રહ્યું છે? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.